ભરૂચ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તેમજ નગરપાલિકાના રોજિંદા વહીવટી ખર્ચ માટે પૂરતું સ્વભંડોળ ઉપલબ્ધ રહે તે માટે તમામ પ્રકારના બાકી વેરા અને વ્યવસાય વેરાની વસૂલાતને લઈને પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવકનો મહત્વનો હિસ્સો છે। સ્ટ્રીટ લાઇટના બિલ, વાહનોના ડીઝલ ખર્ચ, આઉટસોર્સિંગ તેમજ નિયમિત કર્મચારીઓના પેન્શન અને વિવિધ મરામતના ખર્ચ સ્વભંડોળમાંથી કરવામાં આવે છે। ચાલુ વર્ષના વેરાની આશરે 90% વસૂલાત થઈ રહી છે, પરંતુ અગાઉના વર્ષોની મોટી બાકી રકમના કારણે પાલિકાના સ્વભંડોળ પર સીધી અસર પડી રહી છે। જો કે સક્ષમ હોવા છતાં લાંબા સમયથી વેરો ન ભરતા મોટા બાકીદારોની યાદી તૈયાર કરી પાલિકાની ટેક્સ શાખા દ્વારા વોરંટ બજાવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ સાથે જ રહેણાંક વિસ્તારોમાં પણ લાંબા સમયથી વેરો બાકી રાખનાર સામે નળ કનેક્શન કાપવા સહિતની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચ નગરપાલિકા તંત્રએ શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ જાળવવામાં સહયોગ આપવા નગરજનોને ખાસ અપીલ કરી છે। નગરપાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવક એ બહુ અગત્યનો ભાગ ભજવે છે। વેરાની આવકમાંથી સ્વભંડોળની જે આવક થાય એમાંથી નગરપાલિકાએ રોજબરોજના ખર્ચા જેવા કે લાઇટ બિલ, ડીઝલના ખર્ચા, આઉટસોર્સિંગ કર્મચારીઓના ખર્ચા, એ સિવાય જે નગરપાલિકાના કર્મચારીઓને પેન્શન આપવાનું થાય તો પેન્શનના ખર્ચા તેમજ નાનું મોટું રિપેરિંગ તમામ ખર્ચ જે છે સ્વભંડોળની આવકમાંથી કરવાના થાય છે। ભરૂચ નગરપાલિકામાં ટેક્સ ડિપાર્ટમેન્ટની જે માગણું છે એમાં દર વર્ષે ચાલુ માગણામાં તો લગભગ 90% જેવી વસૂલાત અમે કરીએ છીએ, પરંતુ પાછલી બાકીના જે માગણા ચડેલા છે એમાં યોગ્ય વસૂલાત ના આવવાના કારણે ઓવરઓલ વસૂલાતની ટકાવારી ઘટી જાય છે અને એના કારણે નગરપાલિકાની સ્વભંડોળની આવક ઉપર પણ મોટી અસર પડે છે। આ વખતે અમે જે પાછલી બાકીના બાકીદારો જે છે એમાં મોટા બાકીદારો છે અને જે લોકો ભરી શકે છે એ લોકો કોઈને કોઈ કારણથી ભરતા નથી એવી યાદી અલગ તારવી છે અમે, અને નગરપાલિકાની ટેક્સ શાખા જે છે એના મારફત અત્યારે આ મોટા બાકીદારોનો સંપર્ક કરી અને એમને વોરંટ બજાવવાની કામગીરી ચાલુ કરેલ છે।